પણ હું ક્રિએટિવ છું. ભાદરવી પૂનમ મહામેળાનું બધું કામ પતી ગયું. બધા ડિલિવરેબલ ટાઈમ પર આપી દીધા. અરે રાજ, આવ 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 રાજ, બેસ બેસ. ના 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 સર, હું અહીંયા બરાબર છું. ન્યાની રાજ, અહીં નીચે બેસ, નીચે બેસ. પણ સર મારે આ બધું કામ. અરે નાના રાજ, હવે હું હાવ બદલી ગયો છું, હાવ શાંત થઈ ગયો છું. જો ભાદરવી પૂનમના બધા ડિલિવરેબલ આપણે આપી દીધા એટલે હવે સાવ શાંતિ છે. બરાબર છે સર, બરાબર. હવે ભાદરવી પૂનમની ડોક્યુમેન્ટરી રિલીઝ થવાની છે, કોફી ટેબલ રિલીઝ થવાની છે. હા સર, હા. રાજ, ઓલી સ્ક્રિપ્ટનું શું થયું? હવે આપણે આ જે કામગીરી કરી છે એનો એક વિડીયો બનાવીએ, એના વિશે કંઈ વિચાર્યું છે? કેવું આપણે કામ કર્યું છે? બસ સર, સ્ક્રિપ્ટ તૈયાર, રેડી છે સર, રેડી. સ્ક્રિપ્ટ તો મેં બનાવી છે રાજ. સર તમે સ્ક્રિપ્ટ બનાવી? હા, મેં જ બનાવી. રાજ, એક સરપ્રાઈઝ છે. ભાદરવી પૂનમ પ્રમોશનલ એડની સ્ક્રિપ્ટ તને મોકલી. સર તમે સ્ક્રિપ્ટ લખી? થેન્ક યુ. સર સ્ક્રિપ્ટ તો મેં લખી છે. હે? સર તમે લખી કે પછી ચેટ જીપીટી એ? સર મારી લખેલી સ્ક્રિપ્ટ તમને મોકલી છે. કે સ્ક્રિપ્ટ લખી? હા સર. ડિઝાઇનર સ્ક્રિપ્ટ લખતા થઈ ગયા? તો સર એ તો ક્રિએટિવિટીનો પાર્ટ છે ને સર. મારા પ્રોજેક્ટની સ્ક્રિપ્ટ જે લખી? હા સર, આપણા પ્રોજેક્ટની. પણ મારા જેવી સ્ક્રિપ્ટ તો ન થાય. સર આમાં ક્રિએટિવ અપ્રોચ હોવો જોઈએ, આ એઆઈ નું કામ નથી સર. ક્રિએટિવ અપ્રોચ એટલે હું ક્રિએટિવ નથી એમ? ના સર, ના એમ નહીં. ક્રિએટિવિટી કંપની કોની છે? સર તમારી. ટેન્ડર કેને ભર્યું? તમે સર, તમે. ક્રિએટિવ આઈડિયા કેના હતા? તમારા. માર્કેટિંગ હેડ કોણ છે? તમે સર, તમે. પરફેક્ટ કોણ છે? કોની ગાડીમાં પાછળ પરફેક્ટ લખેલું છે? પણ સર એ તો પરફેક્ટ સર્વિસ સેન્ટરનું સ્ટીકર છે સર. તોય મારી સ્ક્રિપ્ટ જ પરફેક્ટ છે. સર ભાદરવી પૂનમ માટે આખી ટીમે એટલી મહેનત કરી છે, એમાં 28 દિવસની સતત કામગીરી. તો સર ટીમને ક્રેડિટ મળવી જોઈએ અને ટીમ માટેની વાત મારી સ્ક્રિપ્ટમાં છે સર. આ કામ કરવામાં હું કેટલી રાતું જાગ્યો છું તને ખબર છે? સર તમે રાતના લાલો જોવા વહી ગયા હતા અને હું અહીંયા આખી ટીમને સાચવીને બેઠો હતો. મહેનત ટીમની છે, ટીમે સર રાત ઉજાગરા કર્યા છે. અચ્છા, ટીમ. આ કવર પેજ ની તને ખબર છે? આ આઈડિયા કેનો હતો? આ જીનિયસ આઈડિયા મેં આપ્યો હતો આઈડિયા. પણ સર તમે આપેલું કવર પેજ તો રિજેક્ટ થયું હતું સર. આ કવર પેજ તો મેં અને મારી ટીમે બનાવેલું છે સર. અચ્છા, ચાથી વધારે કેટલી ગરમ છે. ભાદરવી પૂનમની ડોક્યુમેન્ટરી બનાવી, 15 મિનિટની ડોક્યુમેન્ટરી, અને એમાં આંકડા હતા. એ આંકડાની ઇફેક્ટ કેને આપી હતી? એ મારો આઈડિયા હતો. એકચ્યુઅલી ડોક્યુમેન્ટરી 15 મિનિટની નહીં, 22 મિનિટ અને 26 સેકન્ડની છે. અને એવી એક ઇફેક્ટ નહીં સર, આપણી વિડીયો એડિટિંગ ટીમે 43 થી 45 ઇફેક્ટ ડોક્યુમેન્ટરીમાં આપેલી છે. એટલે મને ઇફેક્ટની ખબર નથી પડતી. હું ક્રિએટિવ નથી. આ દાઢી ને વાળ એમને વધાર્યા, ક્રિએટિવિટી વગર. ના સર, તમે આ લુકમાં ક્રિએટિવ જ લાગો છો. થેન્ક યુ. પણ સર ક્રિએટિવ દેખાવું ને ક્રિએટિવ હોવું સર એ તો ઠીક. તમને આ કવર પેજની વાત ખબર છે? હું તમને વાત કરું. કેવલભાઈ આપણા કેમેરામેનને અંબાજી ખાતેથી એક મેમરી કાર્ડ મળે છે અને એમાં 8 ફોટોગ્રાફ્સ હોય છે, મંદિરના ટોપ અને ફ્રન્ટ એંગલના. જે અંબાજી ટ્રસ્ટને જે કવર પેજ છે કોફી ટેબલ બુકનું, એના માટે જે રિક્વાયરમેન્ટ હતી અને જે એંગલ જોતા હતા, અંબાજી ટ્રસ્ટને જેવું જોતું હતું એવો જ ફોટો મળ્યો અને એનું કવર પેજ સિલેક્ટ થયું. એટલે એ ખરેખર મા અંબાની આપણા ઉપર કૃપા કહેવાય અને હું તો માનું છું કે મા અંબાનો આ ચમત્કાર જ કહેવાય સર. એક ચમત્કાર હું તને બતાડું. હું ક્રિએટિવ દેખાવતો છું,
પણ હું ક્રિએટિવ છું.